ભારતના HR વ્યાવસાયિકો માટે આ વિડિયો છે। આ વિડિયોમાં હું આવરીશ કે 2025 થી 26 માં તમારું પગાર કેટલું હોવું જોઈએ। જો તમે ભારતમાં છો અને અનુભવી HR વ્યાવસાયિક છો તો તમે કદાચ ફ્રેશર તરીકે શરૂઆત કરી રહ્યા છો અથવા તમે HR વ્યાવસાયિક બનવા માંગો છો અથવા તમે પહેલાથી જ HR ક્ષેત્રમાં છો અને તમારું પગાર કયા સ્તરે છે તે જાણવા માંગો છો। ચાલો વિગતવાર જાણીએ। અનુભવથી પગારનો અનુપાત વિશે વાત કરીએ। આ અનુપાત બે મહત્વપૂર્ણ પરિબળો પર આધારિત છે। પ્રથમ પરિબળ છે તમારો અનુભવ અને બીજું પરિબળ છે તમારું સ્થાન। આ સ્થળોને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમ કે મેટ્રો, ટિયર 1, ટિયર 2, ટિયર 3, ટિયર 4 શહેરો। સમજવાની સરળતા માટે મેં મેટ્રો અને ટિયર 1 શહેરોને એક શ્રેણીમાં ગોઠવ્યા છે કારણ કે પગાર શ્રેણીઓ લગભગ સમાન છે અને ગૂંચવણ ટાળવા માટે મેં તેમને મેટ્રો અને ટિયર 1 તરીકે વર્ગીકૃત કર્યા છે। ચાલો જાણીએ કે કયા શહેરો આ શ્રેણીઓમાં આવે છે। બધા સ્થળો મેટ્રો, ટિયર 1, ટિયર 2, ટિયર 3 અને ટિયર 4 શહેરોની શ્રેણીઓમાં આવે છે। આ પર નજર કરીએ। મેટ્રો તરીકે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા શહેરોને ગણાવી શકાય છે। ટિયર 2 શહેરો જેવા કે વડોદરા, જયપુર, લખનઉ, સુરત, જામશેદપુર, કોચી, રાયપુર અને ચંદીગઢ। ટિયર 3 શહેરો જેમ કે ભોપાલ, નાગપુર, વિશાખાપટ્ટનમ, વિઝાગ, ઇન્દોર, કોયમ્બતુર, પટણા અને ટિયર 4 શહેરો કોઈપણ શહેરો હોઈ શકે છે જે અહીં સૂચિબદ્ધ નથી, જેમ કે માનસવાડા, ગાંગટોક, નાગદા અને કાસગંજ। અન્ય શહેરો મેં આ યાદી ગૂગલ પરથી લીધી છે, તેથી જ્યારે તમે ગૂગલ પર શોધો કે મેટ્રો, ટિયર 1, ટિયર 2, ટિયર 3 અને ટિયર 4 શહેરોની શ્રેણી પર આધારિત શહેરોની યાદી આપો ત્યારે આ યાદી આવે છે। તેમ છતાં તમે તમારા સ્થાનની તમારી પોતાની સમજણ રાખી શકો છો અને નક્કી કરી શકો છો કે તમારું શહેર કઈ શ્રેણીમાં આવે છે। હવે આગળ વધીએ, જ્યાં મેં એક કોષ્ટક આપ્યો છે જે કહે છે કે અનુભવ અને પગારનો અનુપાત। હું પહેલું કોષ્ટક બતાવું અને સમજાવું કે તેને કેવી રીતે વાંચવું। બરાબર, કોષ્ટક છે જ્યાં પ્રથમ કોલમમાં અનુભવ શ્રેણી છે, વર્ષોમાં 1 થી 3, 3 થી 5, 5 થી 7 અને તેથી આગળ। પછી ટિયર 2, ટિયર 3, ટિયર 4 શહેરો। અહીં મને માફ કરશો, કોલમ ટિયર 4 શહેરો માટે છે, બરાબર। આ ટેબલ કેવી રીતે વાંચશો? હવે પ્રથમ કોલમ અને પ્રથમ પંક્તિ જુઓ જે 1 થી 3 છે, જેનો અર્થ 1 થી 3 વર્ષનો અનુભવ છે। અને જો તમે મેટ્રો અથવા ટિયર 1 શહેરોમાં છો તો રેશિયો 1.3 થી 1.6 કહે છે। હવે હું તમને સમજવામાં મદદ કરું। જો તમારો અનુભવ 2 વર્ષનો છે જે 1 થી 3 શ્રેણીમાં છે, તો જો તમારો અનુભવ 2 વર્ષનો છે તો તમારું પગાર 1.3 થી 1.6 રેશિયો વચ્ચે હોઈ શકે છે। તેનો અર્થ છે કે તમારે 1.3 રેશિયો અને તમારો અનુભવ ગુણાકાર કરવો પડશે। તો 1.3 જે 2.6 લાખ થાય છે, 1.62 જે 3.2 લાખ થાય છે। તો જો તમારું પગાર, જો તમારો અનુભવ 2 વર્ષનો છે તો તમારું પગાર 2.6 લાખ પ્રતિ વર્ષથી 3.2 લાખ પ્રતિ વર્ષ હોઈ શકે છે। એકદમ એ જ રીતે તમે આખું ટેબલ વાંચી શકો છો જે શહેરમાં તમે છો અને તમારો અનુભવ શું છે તેના આધારે। ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ કે જો તમે મેટ્રો શહેર જેમ કે મુંબઈમાં છો અને તમારો 4 વર્ષનો અનુભવ છે, તે કિસ્સામાં આપણે ગણતરી કરવી પડશે કે 4 રેશિયો છે અને 1.5 શહેરનો રેશિયો છે। તો 4 વર્ષનો અનુભવ 1.5 રેશિયો છે જે 6 થાય છે અને 4 વર્ષનો અનુભવ અને 1.8 રેશિયો છે જે 7.2 થાય છે। તો તમારું પગાર 6 થી 7.2 લાખ પ્રતિ વર્ષ વચ્ચે હોવું જોઈએ। હવે સમજીએ કે આ પગાર શ્રેણીઓ મધ્યમ સ્તરના પ્રદર્શનકારોથી ટોચના સ્તરના પ્રદર્શનકારો માટે છે।
હવે તમારું પગાર આધાર પર હશે અને અમે આ ડેટા આ સ્ત્રોતોમાંથી લીધું છે, બરાબર? તો એમ્બિશન બોક્સ, ગ્લાસડોર ઇન્ડિયા, લિંક્ડઇન, રિનસ્ટેડ એર, ઇન્ડીડ અને ટીમલેસ ઇન્ડિયા. તો આ સ્ત્રોતો છે. તમે સ્ક્રીન પર બતાવેલો આ ડેટા આ વેબસાઇટ્સ પર મેળવી શકો છો. તો આ વિડિયો ધીરજપૂર્વક જોવા બદલ તમારો ખૂબ આભાર. મને ખરેખર ખાતરી છે કે આ તમને આજે તમારી સ્થિતિ નક્કી કરવામાં મદદરૂપ થશે. આભાર.